નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક એવા શહેરની સફરે જઈ રહ્યા છીએ જે દેખીતી રીતે એકદમ શાંત લાગે છે, પણ ખરેખર તે ભારતના રાષ્ટ્રીય ઇતિહાસ અને આખી દુનિયાના દરિયાઈ વેપાર એમ બંનેને પડદા પાછળ રહીને આકાર આપે છે. હા, તમે સાચું સમજ્યા. આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરની. હવે કદાચ તમને એવો વિચાર આવતો હશે કે શું કોઈ એક જ દરિયાકાંઠાનું શહેર વૈશ્વિક કક્ષાના જંગી ઉદ્યોગો પર પ્રભુત્વ ધરાવવાની સાથે સાથે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના ઇતિહાસનો આટલો મહત્વપૂર્ણ હિસ્સો પણ કેવી રીતે હોઈ શકે? આ ખરેખર એક આશ્ચર્યજનક બેલેન્સ છે જે ભાવનગર સાધી શક્યું છે. તો ચાલો આ બધું વિગતવાર સમજીએ. આ શહેરની અનોખી ઓળખ સમજવા માટે આપણે આજે મુખ્ય 4 બાબતો પર નજર કરીશું. પહેલું, રાજકીય બલિદાનનો વારસો. બીજું, સ્વતંત્ર ભારતનું એકીકરણ. ત્રીજું, વિશ્વનું શિપ રિસાયકલિંગ હબ. અને છેલ્લે, મારું ફેવરેટ, અહીંનું અનોખું કાઠિયાવાડી સ્ટ્રીટ ફૂડ. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, રાજકીય બલિદાનનો વારસો. જો ભાવનગરનો ઇતિહાસ કંઈ માત્ર રાજા રજવાડાઓના મહેલો પૂરતો મર્યાદિત નથી. આ શહેર 1723માં ભાવસિંહજી ગોહિલ દ્વારા સ્થપાયું હતું અને લાંબા સમયથી દરિયાઈ વેપાર માટે ખૂબ જ અગત્યનું બંદર રહ્યું છે. પણ જો તમે 20મી સદીની શરૂઆતની વાત કરો ને, તો અહીંનું રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયેલું હતું. ખાસ કરીને મે 1939 અને જાન્યુઆરી 1948ની ઘટનાઓએ તો ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી હતી. ચાલો મે 1939ની એ નાટ્યાત્મક ઘટનાને થોડી નજીકથી જોઈએ. ભાવનગર પ્રજામંડળનું 5મું અધિવેશન ચાલી રહ્યું હતું અને અચાનક સરદાર વલ્લભભાઈ પટેલ પર એક જીવલેણ હુમલો થયો. એટલે કે આ કોઈ અકસ્માત નહોતો, એક પૂર્વ આયોજિત હુમલો હતો. હુમલાખોરો લાકડીઓ અને મોટા છરાઓ લઈને ત્રાટક્યા હતા. પણ એ સમયે સ્થાનિક સ્વયંસેવકો બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદીએ બહાદુરી બતાવી અને પોતાના જીવનું બલિદાન આપીને સરદાર સાહેબનો જીવ બચાવ્યો. આ ખરેખર એક એવી ઘટના હતી જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. પણ આ હુમલા પછી સરદાર પટેલની પ્રતિક્રિયા સાંભળવા જેવી છે. એકદમ શાંત. તેમણે લોકોને અપીલ કરી કે ડરવા કે ક્રોધિત થવાનું કોઈ જ કારણ નથી. લોકોના ઘડતરની ઇમારત નિર્દોષ લોકોના બલિદાન પર જ રચાયેલી છે. જરા વિચારો, આટલી ભયંકર હિંસા સામે આવો શાંત અને મક્કમ પ્રતિભાવ, આ જ તો એક સાચા લીડરની ઓળખ છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ, સ્વતંત્ર ભારતનું એકીકરણ. આઝાદી સમયની આ વાત ભારતીય ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે 1947માં ભારતમાં 565 જેટલા અલગ અલગ રજવાડા હતા. ડિસેમ્બર 1947માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ મહાત્મા ગાંધીને રૂબરૂ મળ્યા અને પોતાનું આખું રાજ્ય નવા ભારતીય સંઘમાં ભેળવી દેવાની ઓફર કરી. 15 જાન્યુઆરી 1948ના રોજ તેમણે સત્તાવાર રીતે આની જાહેરાત પણ કરી દીધી. આ રીતે સ્વેચ્છાએ ભારતીય સંઘમાં ભળનારું ભાવનગર સૌથી પહેલું રજવાડું બન્યું. આ એક નિર્ણયે આખા દેશમાં એવી જબરદસ્ત અસર ઊભી કરી કે રાષ્ટ્રના એકીકરણની શરૂઆત જ ત્યાંથી થઈ ગઈ. ચાલો હવે ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવીને વાત કરીએ અત્યારના સમયની, એટલે કે આપણા ત્રીજા મુદ્દાની, વૈશ્વિક શિપ રિસાયકલિંગ હબ. રાજકારણથી સીધા વર્તમાનના જંગી ઉદ્યોગ તરફ આવીએ તો ભાવનગરથી માંડ 50 કિલોમીટર દૂર આવેલું અલંગ જંગી જહાજોને તોડવાનું દુનિયાનું એક બહુ મોટું કેન્દ્ર છે. બસ આ એક આંકડો સાંભળો, 33%. વર્ષ 2023માં આખી દુનિયામાં તોડવામાં આવેલા જહાજોના કુલ ગ્રોસ ટનેજમાંથી આટલો મોટો હિસ્સો માત્ર આપણા ભારતનો હતો. આ આંકડો ખરેખર વિશાળ છે. આ ચાર્ટમાં તમે વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકો છો. બાંગ્લાદેશ 46% સાથે પહેલા નંબરે છે અને ભારત 33% સાથે સીધું બીજા ક્રમે. આ દર્શાવે છે કે ભાવનગરનો આ દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપાર અને ખાસ કરીને રિસાયકલિંગની દુનિયામાં કેટલો મોટો દબદબો ધરાવે છે. હવે આ ગ્રાફ પર એક નજર કરો. તાજેતરમાં શિપ રિસાયકલિંગના વોલ્યુમમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તમને થશે એવું કેમ? તો એનું મુખ્ય કારણ છે મહામારી પછી માલભાડાના ભાવોમાં થયેલો વધારો અને સપ્લાય ચેઇનની સમસ્યાઓ. એટલે થયું એવું કે કંપનીઓએ પોતાના જહાજોને લાંબા સમય સુધી કામમાં જ રાખ્યા. પરિણામે તોડવા માટે ઓછા જહાજો ભંગારવાડે આવ્યા. આ માર્કેટ કેવું ઉપર નીચે જાય છે તે જુઓ. ઓગસ્ટ 2020માં હેવી મેલ્ટિંગ સ્ક્રેપનો ભાવ ₹28,800 પ્રતિ ટન હતો, જે એપ્રિલ 2022 આવતા તો ₹54,400ની ટોચે પહોંચી ગયો. જો કે માર્ચ 2024માં તે થોડો ઘટીને ₹36,600 પર સ્થિર થયો છે.
સ્ક્રેપના ભાવની આ વધઘટ સીધી રીતે જ અલંગના ભવિષ્ય અને રોજગારીને અસર કરે છે. તો હવે સવાલ એ થાય કે આ ઉદ્યોગનું ભવિષ્ય શું છે? વેલ, અત્યારે વૈશ્વિક શિપિંગ ફ્લીટની સરેરાશ ઉંમર 22.2 વર્ષ જેટલી થઈ ગઈ છે અને સામાન્ય રીતે કોઈપણ જહાજનું આયુષ્ય 25 વર્ષ જેટલું જ હોય છે. બત્તા જૂના જહાજોનો મેન્ટેનન્સ ખર્ચ એટલો આવે છે કે તેને ચલાવવા હવે આર્થિક રીતે પોસાય તેમ નથી. આનો સીધો અર્થ એ થયો કે આવનારા થોડા જ સમયમાં અલંગમાં શિપ રિસાયકલિંગની પ્રવૃત્તિઓમાં જબરદસ્ત મોટો ઉછાળો જોવા મળવાનો છે. ઓકે, હવે આ હેવી મેટલ અને મોટા ઉદ્યોગોની વાતો બાજુ પર મૂકીએ, કારણ કે હવે આપણે આપણા ચોથા અને સૌથી રસપ્રદ મુદ્દાની વાત કરીશું: અનોખું કાઠિયાવાડી સ્ટ્રીટ ફૂડ. ભાવનગરની વાત અહીંના તીખા તમતમતા ખોરાક વગર તો સાવ અધૂરી છે. અહીંના લોકો પોતાની વાનગીઓ બાબતે કેટલા ક્રિએટિવ છે તે જુઓ. મુંબઈનું વડાપાવ તો બધાને ખબર છે, જેમાં પાવની અંદર તળેલા બટાકાનું વડું હોય છે. પણ ભાવનગરમાં પાવની અંદર વડું નહીં પણ નરમ ગાંઠિયા ભરવામાં આવે છે અને પછી તેને આમલીની ખાટી મીઠી ચટણીમાં ડૂબાડવામાં આવે છે. આ ક્લાસિક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ પર એકદમ સોલિડ કાઠિયાવાડી ટ્વિસ્ટ છે. અને હા, જો તમે ભાવનગર જાઓ અને ભૂંગળા બટેટા ન ખાઓ તો તમારો ધક્કો માથે. અને તેને ખાવાની પણ એક ખાસ સ્ટાઇલ છે. સૌપ્રથમ એક કડક પોળું પીળું ભૂંગળું લેવાનું. પછી એનો ઉપયોગ લસણની તીખી ચટણીવાળા નાના બટાકાને ઉઠાવવા માટે બિલકુલ ચમચીની જેમ કરવાનો. જ્યારે તમે એને ખાઓ ને ત્યારે ભૂંગળાની કડકતા, બટાકાની નરમાશ અને કાઠિયાવાડી મસાલાની જબરદસ્ત તીખાશનો જે બ્લાસ્ટ થાય છે, બસ મજા જ આવી જાય. માત્ર આટલું જ નહીં હો, અહીંના સ્થાનિક સ્વાદમાં બીજું પણ ઘણું બધું છે. રવિવારની સવાર માટે એકદમ પરફેક્ટ, નમકીન અને ગળ્યો ફાફડા જલેબીનો કોમ્બો. શિયાળાની સવારમાં ગરમાગરમ દાળ પૂરી. અને જો સવારના નાસ્તામાં કંઈક હેલ્ધી ખાવું હોય તો ફણગાવેલા કઠોળ અને બટાટાનું શાક, એટલે કે ચણા મઠ બટેટા. આ બધી વાનગીઓ બતાવે છે કે ભાવનગરીઓ ખાવા પીવાના કેટલા શોખીન છે. તો આ બધું જોયા પછી આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ભાવનગર ખરેખર ભારતની સફરનું એક નાનકડું સ્વરૂપ છે. તે પોતાના ઐતિહાસિક અને રાજકીય વારસાનું પૂરેપૂરું સન્માન કરે છે, વિશ્વભરના વિશાળ જહાજોને તોડીને આખી દુનિયાના અર્થતંત્રને મદદ કરે છે, અને સાથે જ પોતાના વર્તમાનને તેની સંસ્કૃતિ અને આ અદ્ભુત સ્ટ્રીટ ફૂડ દ્વારા મન ભરીને માણે છે. ચાલો, જતાં જતાં એક સવાલ વિચારવા જેવો છે. જો માત્ર એક જ શહેર આખા રાષ્ટ્રને એક કરવામાં આટલો મોટો ફાળો આપી શકતું હોય, દુનિયાભરના જહાજોના કાફલાને તોડી શકતું હોય અને સ્ટ્રીટ ફૂડની બેસ્ટ વાનગીઓ પીરસતી હોય, તો આપણા વિશ્વને શાંતિથી આકાર આપી રહેલા આવા બીજા કયા છુપાયેલા રત્નો હશે આપણા દેશમાં? આ વિશે ચોક્કસ વિચારજો. આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આવી જ કોઈ અદ્ભુત માહિતી સાથે ફરી મળીશું.